ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી તમને કહે ઉભા થાવ તમારા ડોહા બપોર થાવા આવ્યા હા નહીં એ ઉભા થાવ એ ઉભો થા એ દુકાને ન જાવ 9 વાગ્યા 9 ગળગવા દે ગળગવા ઘડી હું નથી ઉભા થાવા દુકાન ભૂકા મારીમાં હોવા દે ઘડીક વાર કઈ દે ઉભો થાય એ કુંફોના તમને કહું એ 9 વાગ્યા 9 વાગી ગયા અને મારે એક લત માર્યા ને વાહ દુકાન કરી તમારા ડોહા 9 વાગ્યા દુકાન ભેગા થાવ 9 વાગી ગયા હા 9 વાગ્યા એલા કરમદાર મિત્રને કીધું તો કે અલાર્મ રાખજે ક્યાં અલાર્મ ક્યાં રાખ્યું તે ક્યાં મોબાઈલ ઘરમાં ચાર્જિંગ માં રાખ્યો આને કીધું અલાર્મ રાખવાનું તને કીધું તું મારી નીંદર ના ઉડે એની તો વાત જ નથી આ યાદ દુનિયાનો જ ક્યાં છે તેને ખબર પડે ચાલે સા હું દુકાન પુગાઈ જાય દુકાન ભેગા થાવ જાવ પાણી ભરી ને કોકરો કરી લે કોકરો અહીંયા જઈને જાવ ત્યાં એ જાવ હવે જટ હાલ હાલ વાહ ના હું દુકાન ને સાહેબ હાલવા માંડ એ જીવા હો મારો ભાઈ તું વાળી જા હા ત્યાં બધું ભેહું ને થોડુંક ઊન કરાવ ઓલો ફેટો વાટીને ખડબડ નાખ હા જા ઈ કામ કર્યા ને તું જાતો હશે ને હા તું જવા દે તું હા કર્યા રાખીએ પાછો પેક બીડી તો લાય બીડી બીડી કઈ નથી પીવું અને જા ઓલો રામમાં કાલનું ઠૂઠિયું પડ્યું હોય લાવી ક્યાં જોયા ઈ નથી કિંચલ થાય બીડી ન પીવાય હાલે હવે તાર જેમ કોણ થાય મારી વાત સાંભળ હા ઓલા રામાને કહેજે ખાટલો લઈને જાય હું લઈને જાય ખાટલો આ ખાટલો અહીં લઈ આવે તો હું એને કહી દે કે તું જાજે તને બરકે પછી મને ના ખબર ખાટલો હોય લઈને જાજે એમ કહેજે આ બાકા હે કોક પાસે ગોતી બાકા જો કોપા ગોતી લેજે ને તારે હું ન્યાય માંગુ એક બીડી ના પાય ફાક ના ખવડાવે રોગા દુકાન કાકા છે હવે દાંત હળી જાહે પાછા ત્યાં કાલ તો ઓલું નેપકિંગ યુ કરી લેવું આમાં આ ના પોહાય રામલા વગર ઘરનું હોરવે નહીં રામલો આવે નહીં રામલો આવે તને બે ફાકા માર્યા મજા આવે બે ગાડી બીજું તો હું લઈ જાઉં બિચારાને વળી લા આવો આવો રામલા આવો હો કેમનો ગયો તો કેમ નહીં કે બસ અહીંયા હું કહું છું ઘૂમરો મારી આવું દુકાન ઠેરો વાહ ના બી કામ કર્યું કોણ જીવો ભાઈ તો હામો જીવો ફટકો તો જીવો વાળી જતો હતો રામભાઈ જે મોકલ દે ખાટલો લઈ હું કહું ખાટલો ને ઘડીક બેસી બે ઘડી કંટાળો આવે ભાઈ દુકાન બેઠા બેઠા આવ કંટાળો હોય કઈક આવતું જવાય એ તો મને એમ થયું પછી હું રામભાઈ કામ આલે બીજું તો બસ નવીરા થઈ તો હું કહું દુકાન ઠેરો છે વેજિયા પાસે જાઉં અરે જરી ભાઈ મને કંટાળો આવતો હતો ઉપર ન્યા આવું કંટાળો આવતો રહો તો અહીંયા હાવ બેસી બેસીને કંટાળો અહીંયા હાવ બેહી મને એમ કે આમાં તો બહુ સુખ છે પણ આ બે હું બેહીને કંટાળી જઈ હાવ કંટાળો આવતો બહુ પછી હા ભરતો તો તને હવે ધીરે ઘસ કાઢવામાં કામ તો ઠાઈ મેળો થતો વધપ વાળી તેથી તું નતો કાલ ખારો એટલો આમ ઢેડો કર્યો ને તું પછી ઢળ્યો તા કર્યો પણ મુહૂર્ત થઈ જાય ને પછી બધું ખવાય પીવાય ત્યાં સુધી ના પછી અમને શું કે સારું હોય તો તને એટલે હું કહેતો હતો કે જીવાને ખબર પડે જીવાને એમ થાય કે મને ખીજાય એટલે મારો દીકરો બીએ એટલે તને ખીજાતો કઈ કઈ હૃદયમાંથી ના ખીજાતો હું કઈ આવતું જવાય બે હવા ધાણાદાર લઈ લે ને ધાણાદાર એ ધાણાદાર ઓલા આપણે મકના ખેતરની છે ઈ છે અરે એ દવા છાંટે થી હાવ ઝેર ડૂટી પૂટી હારી દેખે રાતે ઈ નહીં ખવાય ઈ આ મેપલા ઓલા બગીચાની હળા પરિગળ પોપિયા નાખી દીધા હતા હું માર્ગને કાઢી ઈ લીયો અને એની શીરીની રોટલી ફૂટી કરી ઓહ. હવે ઈમાં બાપા હાલ નાજો આ તો રાખવી પડે ને હું તો એ બધું નાખી દઉં તો બીડી ફાયદે ને માં રાખવું પડે બધું આ બીડી હારી બીડીઓમાં એટલે ક્યાંય હારા હોય ઈ તો નથી બધું એમ થાય કે ઈ ધોવાળા કઈ નીકળે બાકી આમાં કઈ ને કઈ દુકાનમાં હું વેપાર કેવો થાય વેપાર કામ વધે સવારમાં 20 રૂપિયાનો વેપાર થયો બસ પાછું એક ઓલી ટબીમાં એક કોથરી લઈ ગયા સેવની શાકમાં નાખવા ટમેટા શાકમાં નાખવા ઓહ એ લઈ ગયા ને એક સોળા કોક પી ગયું એ કેમ બાકી લખી લેજો હું કાલ ને જે જોયા હું વેપાર કેવો થાય ઘડીક બેસી આવું કઈ ગરમ જ નથી થાય આમાં કઈ નહીં આમાં તો શું આ તો હું આમાં હાલા રાખે બીજું શું હોય આપણે કોઈ હતું નહીં 20 રૂપિયા આવ્યા બીડીના એવા થાય આ બીડીમાં કેટલા જડે આમાં રૂપિયો 2 રૂપિયા બીડીમાં કઈ ગાળો જ ના હોય બસ એ આખા પડીકા વેચીને 30 રૂપિયા જડે એમાં
ઓહ હવે 30 રૂપિયામાં એક જોડી કોક બાકી લઈ જાય તો એમાં અમારે કામ કાઢી લેવું એમાં કઈ છે નહીં. આ હરીફાઈ ધંધા થઈ ગયા હતા. હવે મન નારીએ હતી રામભાઈ કહું નાખી દુકાન કરતા કરાઈ ગયું થયું તો આ બધું. તારે જલસા છે એવો. મારે કીધું હમણાં બહાર જવું છે. કા એક પાડો ને એક બે ભેહું લેવ્યું. ઈ તમે કીધું ઈ તું લે તો કમાય. ક્યાંય ધ્યાનમાં હોય તો કહેજે. ધ્યાનમાં આવે તો કઈ લેવેસનું કરલું ને હા ઈ સારું. એમાં 10 સીધા જડે. એક ભી 10. હા 10,000 અમારા ફકતાણ છે. હા ઈ માણસો આવે તો ખોળ બળ ને ગુંદરીને વાટી નાખી જાય. અમારે હેઠા પાડો છે એ કરે છે કરે ને એટલે એમાં કરશન. કરશે ને. આવક બહુ ઈ ભીહું વેસે લેન વેસે ઈ કરે. એમાં સારું પ્રોફિટ લે. એમાં બહુ હું તો બે ભેહું છે ને 2 મહિનાની વ્યાણ હતી. મહિને 15 દિન વ્યાણ કરીને 2 પાટડા લઈ સીધા 15 જીડા મને જો ઈમાં પૈસો બહુ. એમાં બહુ જડે. અને એમાં હાલે. હાલે આમાં કઈ ના હાલે. આમાં આપણે બાકા 1.5 રૂપિયા કરી તો કોઈ આવે લેવા. તો તમે- બધે રૂપિયા ચાલે ને આપણે 1.5 કરીને બેઠા હોય તો આજ માણસ તો પાવલું કરીને ભેગું કરવું પાવલું કપાવલું કરીને હાઈ સુધીમાં જે થાય એ પાછા 100 રૂપિયા ઈ ધંધો. તો તો બહુ ના બાકી આ તો શું છે પાડો હલામો હોય તો ધ્યાનમાં રાખો. હા ઈ ધ્યાનમાં રાખે. 1,00,000 2,00,000 સુધી ભલે હારો પાડો હોય 1.5 લાખ વાળો ના લેવાય કરમદા. હા પાછા પાછા 8 નો લઈને પછી તેલના ડબ્બા ને ખર ને ખવડાવીને થઈ આવે. આમ હવરિયાર હોય. ખબર યાર ઈ હિંગડા મિંગડા ઈ એ આપણે 2.5 લાખ આવી જાય ભલે ને 1,00,000 નું લઈ તો બે અટેબટી ના આવે. એ પછી ખોટા ફાટા બનાવીને આવે. હલામો આવી જાય ધોયો જાય. એ અટેબટી ના આવે. એ પછી 8 નો હું પાડો એકને સવીમ દીધો તો ને હરખી તું નોકરી કરી 1 લાખ સવીમ દીધો તો. ભાઈ તું દીધો બાપા કેદી દીધો તી હું એ તારા ભેગો જ છું. તું તા કઈક ત્યાં હાવ ફાકા મારી જાય ને મને હાવ ખોટો પાડે. તો મને કોક ધ્યાનમાં હોય તો કોક ધ્યાનમાં કોઈ નથી પાડો બને. તરણેતરના મેરામાં પાડા ને ભાઈ આવ્યા હતા 2.5 લાખ. ગયો તો મેરે વાત સાંભળી હતી. કઈ ના તને મેરામ તું ગયો તો વાત સાંભળી હતી. વાહ સાંભળી એમ કેમ કે ફોટો બોટો જોયો હે તું શું જા તને તને મેરામ. ઓલું લીંબુ એકાદું સોળા અરે ખાટા બડા કઈ લીંબુડી ના હોય. અરે મીઠા જરીક સોચલું સાચું હોય સોળા પીવા આવ્યો ને સોચલા હતાડી મૂકી દીધા. એ વયો ગયો ને વાં સોચલું સાચું દાંતમાં કમ કમાટી બોલે એમ થાય કે આથી ત્યાં ઝેર પી લેવું સારું. એવા લીંબુ ખાટીના પેટના દુકાન કરતી મારી હતી પડવી લીધી. કીની પડવી લીધી. આ બધું તમે એ ઓકા દુકાન નાખતો નહીં. હું તો મરી ગયો તું એ મરી જાય આમાં. ઈથી ભીહું ના ધંધા હારા. અત્યારે વાત તો કરું કે 30,000 રૂપિયા ધંધો નથી થતો. હા, એ તો અને તું બેઠા બેઠા એ ભીહું તો આવીને 10,000 20,000 ઘણા લેતી એવા રૂપિયા આવી જાય છે. સીધા 15 ને 10 જણે. તે રૂપિયા તું છો. અમારે તો કાં આવે ભૂખ રાખી દેવું દુકાનનું છે. આમ તો 20-30 રૂપિયા જડે એમાં હું ખાવું. હું ચીબલીને લઈ જાઉં. હું અહીંયા કુદી કુદલા કરવા હોય તો હેરાન થઈ જાઉં બાપા. સીના લોટી ના જડે સમજો? એવું છે બધું. આ બધા ડબલા બધું શું છે પાવલા ને રૂપિયો કરીને કરવું એમ થાય. કઈ તું ઓલો 10 જણ ડટો 15 જણ ડટો પરબારા વધે એમાં ચોખ્ખો જ પ્રોફિટ. ચોખ્ખી જ પ્રોફિટ છે એમાં. એમાં પાદળું તાજું કોક જડી જાય ને 2 વર્ષની વ્યાણ હોય ને હા તો એમ થાય 15 દિન વ્યાણ હા 15 હું દિવસ. હોજાડી દઉં હા. સરસ હોય એવું ના કરાય રામ ભાઈ. હરામના પૈસા લે આ ભાણે જાય લખો ને એ લખા માઇલ કર બેહો પાણે માઇલ કર બેહો જાઓ. હા ભાણે ભલે ભાણે એકાદી કોથરી ખાઈ દેજે જા જા માઇલ કર બેહો ધ્યાન રાખજો. હા ભલે એકાદી કોથરી દેજે. હા વાવેતરમાં શું કર્યું તો વાર વાવેતરમાં માંડવી હતી થોડો કપા હતો ગેવરે ગયો ભાઈ ના રે ના બહુ કઈ થયું નહીં. મૂંડો બહુ આવી જાય. મૂંડો બહુ આવી જાય. મૂંડો હવે આ મૂંડાનું શું કરું? એનું કઈ ના થાય. ઈ હા એ કોઈ મૂંડો હા ફરવા તુરદાર આવું હવે તુલદાર હારી છે. ઢોર કેવાક લાગે? ઢોર તો બહુ નથી વાગતા. ભૂલ ના ખાવે કે ભૂંડના પારો ફરવા આવે. હે એ વહી હું પારી શું કરવું હવે ખેડૂતના ગમે હમણાં જાય એમણે મરો થઈ જાય એટલે મરો થઈ જાય ને હવે મેં આવ્યો કપાહુ બગડી ગયા એટલે હું કરી લેવું. કપાસ બગડી ગયા માંડવી મૂંડો આવી ગયો માંડવી મૂંડો આવી જાય. અને મેં વાહેલા નાખ્યા શું કરવું એ આમ? બધું હોર્યું છે રામભાઈ. બાકી આ દુકાન તો છે ને એ મારા જોઈ છે અને મારા પાસે પેલે એ સારું થયું તું છે ને નીકળી ગયો આમાં બચી ગયો. હા એ તો બાકી તી નાખ્યો હોત ને તો ભીહુમાં પૈસા કમાઈ અને આ દુકાનમાં નાખતી થાય. એ થાય. અહીં ગયો બાકી આમાં કઈ આરો આવે નહીં. આમાં બધું બહુ એમ તો. મારે તો ભેહુનું જ કરવું. હે ભેહુનું લેવે જ એવું કર્યું. કયા રખાય? જાઉં આમ અમદાવાદ ઢારો જાઉં અમારે હમણાં. અમદાવાદ હા આમ વલસાડ બાજુ જાઉં. ત્યાં શું ડાયટું તારું? ત્યાં 5-6 વાર ઉંમર ગયો તો ને એક ભાઈબંધ બહુ છે ને એમ ભેગા બહુ રહ્યા હતા. વલસાડ? વલસાડ જાઉં. હા વલસાડ બહુ રહ્યા હતા એમ. ત્યાં કોઈ હગા છે તારા? હા હે હગા છે. શું ધંધો કરે? એ ભેહુનું કરે મયારા. મયા ના કરે. તે કેદી નો હમા થા દે તો વલસાડ આવીને અહીંથી ઓલી ગાડી ઉપડે ને 9 વાગે
એમાં બેસી જાઉં ને 2:30 વાગે વલસાડ બીજે દી. ત્યાં કયો કોઈ તાલા નથી હગાવમાં ક્યાંય નાતરું ના એ ક્યાંય કે નાતવામાં લખાણ હગો કઈ એવું કોઈ છે નહીં. ઓહે તો વાત કરી કોઈ ધ્યાનમાં રાખજે. આમ છે હું બિચારા કોઈ હગા હમણાં છે આ ત્યાં કોણ છે? બોરીવલીમાં છે, ફોઈનો છોકરો છે બોરીવલીમાં. હા ઈને કહેવાય ક્યાંક ધ્યાનમાં રાખે. અહીંયા કઈ બોરીવલીમાં રહીએ. લખાણ હક પણ એક બાકી રહ્યું અહીંયા કઈ વાપી છે આપણે મામાનો દીકરો એમ. વાપી ત્યાં એ શું કરતો હતો? એ લેટ છે ને લે વેલ્ડિંગ નું. હા કામ શું કરે મોટું? એ મોટું બધું કામ કરે. વેલ્ડિંગ એટલે શું? હીરાનું ઘેંટિયું બનાવે? હીરાન ઘાંટ્યું બીજું શું કરે? બીજું એલું ડેલા બનાવવાનું ઘાંટ્યું બધી. ડેલા બનાવવાની ઘંટી કરમદા ના હોય કોઈ દી. વેલ્ડિંગ ની દુકાનમાં ડેલા બનાવવાની ઘંટી ના હોય. તો એ હું ડેલા આખા કાપીને બનાવતા હોય. હા, પાઇપો નવા નવા પાઇપો લઈને. નવા. તો મને શું કરવાના અમારા હેવડા હું ઘંટા તો આખા? સમજી ગયા તો આમાં કઈ એમાં તો ઈ ઘંટી ના હોય. આ હીરામાં કેવું મારે એમાં કઈ હીરામાં મી 10 વર્ષ હીરા કઈ હીરામાં ખબર પડે તને કઈ? કઈ ખબર પડે નહીં. ખબર પડે ના કઈ નહીં. કોઈ જોયેલ? કોઈ જોયેલ ના મળવું ના ગોળ ગોળ હોય ને એમાં બધા પોયરા હોય આમ જોયેલ નહીં. ઘંટી હોય 4 પાયા હોય. કેટલા? 4 ભાઈ 4 પાયા. માથા 2 ટ્યુબલાઇટ હોય આડી. ટ્યુબલાઇટ કેટલી? 2 4 જણા એક ઘંટીમાં હીરા ગાંઠતા હોય. કેટલા? 4 જણા 4. વચમાં હોય હરણ. એના હરણ કહેવાય હરણ કે ઘંટીનો પાણો હોય ને એવી હોય. વસાડે સકાળું હોય અને ઊભી સાફ્ટિંગ હોય. એમાં હેઠે પોઈન્ટ હોય, માથે પોઈન્ટ હોય. 2 હા અને હેઠે મૂકવાની ડગરી હોય રબરની. એને કહેવાય બટન. શું કહેવાય? બટન બટન. એક માથે બટન આવે. સાઈડમાં દોઢની મોટર આવે. એ મોટરમાંથી પટ્ટી લાગે હરણમાં. હે 4 જણા હીરા ગાંઠતા હોય. 4 એમાં એક તળિયા વાળો હોય, એક મથાળા વાળો હોય, એક 8 પેલ વાળો હોય અને એક બીજો તળિયા વાળો હોય. ઘાટ વાળો ના હોય ને ઘાટ વાળા મશીન બીજું હોય કહું. બીજું હોય આ મશીન ની માલિક આ જ હોય. પછી એ હીરા ગણાય ને એટલે ધાર કે તળિયું મારે ને તો એમાં 100 પાટ આવે. એમાં હારે આવક હીરામાં ઈ હા 100 પાટ આવે. પછી એમાં 8 ભાલા આવે. હમ એ બધો કપલેટ હીરો થઈ જાય એટલે એ પડીકીમાં દે 5 હીરા કે 10 હીરા. હા એમાં લોઢાની ડાઈમાં બેહાડેલ હોય હીરો. હીરો પછી મિનેદર ને દઈએ એટલે મિનેદર આમ જોવે આમ હાઈ ક્લાસ મારી. હમ હા મારા દીકરા આવું કટિંગ નહીં આવે. આના જરીક આડા ઉભા ભાલા થઈ ગયા, ત્રાહા માંગા થઈ ગયા. હવે કટિંગ સુધારી નાખજે ને આમ ને તેમ ને એમ કરી કાઢી અને આપણા ખાતામાં લખી નાખે કે 5 હીરા ભાઈ કઈ હા છે એ જમા કરી દીધા. આ રીતે હોય. એમાં 500 700 રોજ સુધી જાય. 1000 કોઈને 1500. તો સારું એમ તો હોય. હીરા લાખો રૂપિયાના થાય હા એક હીરો. પછી જઈ હીરો અંગુર માંથી છટકી જાય ને એને મશીન હોય ને એને અંગુર કહેવાય. શું કહેવાય? અંગુર. અંગુર. એમાંથી હીરો છટકી જાય ને તો સમજી લે આખું કારખાનું વારવું પડે. હમ 82 થી આખું કારખાનું વારી આમ કોઈ બટકાવી જતા હોય એમાં હીરા કોઈ ના કોઈના બાપ તેવા નંબરે બટકાવ કોઈ નહીં. એમ ના એ વરવેદી બધા કોઈ ના કરે. હીરા કહું જેવા ઈમાનદારી કોઈ નંબર. હમ હા ઈ 8 હીરા દીધા એટલે 8 હીરા પાછા અહીંયા જમા કરાવે તી કઈ બીજા 8 હીરા દે. ઓલા દે પછી 8 હા એ રીતે હોય ગોઠવણી. તો કઈ મારા જેવા લઈને વી આવે. હું કામ અને પછી ઈ જાડું મારીને કોઈ સારો હેઠિયો હોય હા તો 2 કલાક જાડું મારીને હીરો આવી જાય તો ભલે. અને નકર પછી હાંજ સુધી જાડું મારવું પડે. કાકરો હેઠિયો હોય ના તો. જડે તો હે ના જડે તો હાલે પછી ના જડે તો પછી હાલે. બિચારા કાયમ કામ કરતા હોય ને એમ કે કોઈ કે કોને ખાસ કે ગરી ગયો હીરો તો એમ કહી દે કોઈ ખાઈ લીધી આ રીતે બધું હીરામાં હોય. હીરામાં તો ઘરનું આમ તો બહુ હીરામાં વહેમું હોય. વહેમું બહુ છે. આ હીકું વહેમું. પાઠ મહિનો કરવા સુધી- ઓલા પાઠ કરવા હા મહિનો દે સુધી ગપ્પા ને પાઠ. તારો બાપ અહીંયા દુકાન નું આખી પથારી ફરી ગઈ આમ જોતા ખરો. ઓહો આ બધા સમાન ક્યાં ગયો બધા? હું હીરો ને ફીરો એ ને ભાણા, ખરો. એ લખા એ ગાંધીના હું કઈ ગયા? તને ખબર ના પડે એટલી આ જોતા બધું ખાય. એ ભાણે મારા બાપ આ બોલો. અરે મારી વાત સાંભળી. એ ભાણે જા રહેવા દે. એ મને પાપડે આ નાખ. અરે દાંત દુખે દાંત. ભાણે છે ખાવા દે ને. અરે પણ ભાણે છે મને ખબર પડે. બધું તાર ખવડાવી દીધું બાકી હું રહ્યું. એ ભાણે જા એ આઈડા કેમ લાગ્યા? ભાણે ખાઈ ગઈ. આ બન્યું એકઈ નંબરે ક્યાં ગયું? બધું ખાઈ ગઈ. તઈ ખોટા રામી એક જ કીધું તું એક જ દેવાનું તને. તો મને એમ કે બધું ખાવાનું હોય છે બધું બિચારી. એ ભાણે એ મારા બાપ હું પથારી ફરી ગઈ મારી. જા બહાર નીકળો હવે. આને જેટલું દે એટલું પૂરું નહીં થાય અરે પાછું. પણ એટલું ના ખવાય. એ ભાણે જ આ વહેમું લાગીએ. આ ઊભી થઈ જા આવે. ઈ નથી ખાવાનું. ઈ બોલી તમાકુ છે.
આ મરી જાય તો આ ડૂટી ફૂટી ડોટી ફૂટી તો ઓલી થોડી ખવાય પણ. અરે પણ આ ઓલા કોક માણા બાને નહીં કર મારા બાપ બાને નહીં કર મને પેલી પાપ પડે સોડા એક સોડા સોડા નથી પીવી સોડા બધી પી ગઈ મારા બાપ તો એક ના 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 એ ભાણે અરે મારા બાપ હવે તું આવજે મારા પાસે કોઈ દી મારી પથારી ફેરવી દે અને તને ઈ ખબર એને હું છે કેટલું ખાવાનું હું છે પણ એને છોકરા જેવો છે એને એક કોથળી કીધું તો આખી દુકાનની પથારી ફેરવી દીધી તું જ કેતો ઈ છોકરા જેવો છે લે છોકરા કાંડ કર્યું હવે તો આવું કરે એક કોથળી દેવાનું કીધું મેં તને ભાઈ એને હું લબલબાવા હે કાળા ઝાડા વાળા કા ઈ છોકરું છે એને હું લબલબાવા કયું નો પૈને બી એક જ કોથળી કીધું તો આખું બધું લખાને કોઈ કીધું તો ઘાલતે થડા હેઠો તને અને આ તારા બાપનું આયા હું હરાવા બેઠા હતા તમે બે કયું ના બેઠા આખી દુકાન ચોકડી ખાઈ ગઈ પણ અમે વાતો કરતા હતા હવે એને લબલબા આમ ગુડાઈ જામ કાળા મોઢા વાળા અને આ તારા બાપનો રવાડો મૂકી દે આની કંઈક તા પતડી ઠોકી છે આખા ઘરની ભાઈ તું જવા દે એટલે બાપા આવે હા, ખાઈ લે, ખાઈ લે. એ બાકો નથી એ અને બાકો તારી જીવડા હરગાવો પડીએ. જોઈએ હરગાવા ક્યાં હરગાવો તારી દી હે હરગા મરી જા ઘેરે મરી જા કાળા મોં વાળા લખા બે જા હેઠો ખાવું હોય ખાઈ લે ગામના તા ખાઈ ગયા ખાઈ લે તાર આ બધું હરખું કરીને આવતા હવે રહેજો. હરખું આમાં હું રહ્યો બધું વયો ગયા હાલો લખા આ બધું ભેગું કરી લે હાલો હું જાઉં હજી મારા બીજા વેપારીને બૂસ મારી અહીંયા દુકાન આખી ભરાય બધું અહીંયા પથારી ફેરવી દીધી ભાણેજી આજે ગામના બૂસ માર્યા ને એટલે તારી બાપ નથી હાલતી હવે. કાંઈ હાલવા જાતનું માંડ ના આમ. હાલ લખા ઘેરાય હાલ. પથારી ફેરવી દીધી બાકા છે લઈ જાવી હે બાકા ત્યાં હું હા મોઢો હરગાવો હવે